ધર્મદર્શન એકમેવ એકલિંગજી મંદિર. લેખિકા સુધા ભટ્ટ. રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં નાગદા ગામ નજીક કૈલાસપુરી ગામ છે. એક સમયે નાગદા મેવાડની રાજધાની હતું. અહીંના સ્થાનિક લોકો નાગ દેવતાને શ્રદ્ધાથી મનથી પૂજતા હતા. તેથી એ સ્થળ નાગદા કહેવાયું. અહીં મેવાડ, પ્રિન્સલી સ્ટેટ અને રાજવંશના મહારાણાઓ જેઓ દિવાન તરીકે રાજ કરતા, તેમના કુળદેવતા એકલિંગજીનું ભવ્યાતિભવ્ય શિવાલય છે. 1000 વર્ષ પહેલાંના પૌરાણિક મંદિરનું આ સંકુલ વર્તમાનમાં પણ ભાવિકો અને રસિકોને કૈલાસપુરીમાં આકર્ષે છે. ઉદયપુરથી નાથદ્વાર તરફ પહાડી પરથી પસાર થતાં 21 કિલોમીટરના અંતરે આ શ્રીસ્થળ આવેલું છે. એકલિંગજી સંજ્ઞા ભગવાન શંકરનું ચતુર્મુખ શિવલિંગ ધરાવે છે. એ નાના કિલેબંધ ગામને એકલિંગ ગઢ પણ કહેવાય છે. ગુહિલ સિસોદિયા રાજવીઓ તેમજ મેવાડા બ્રાહ્મણોના એ ઇષ્ટદેવ છે. પરંતુ શિવલિંગ અપૂજ દશામાં મળી આવેલું તેને બાપા રાવળે આ મંદિરમાં પધરાવ્યું તેની નોંધ 15મી સદીમાં લેવાઈ છે. મૂળ મંદિર અને વિગ્રહ પ્રતિમાનો દિલ્હી સલ્તનતના આક્રમણાધિકારીઓએ નાશ કરેલો. જૂની વિદ્યમાન મૂર્તિને હમીરસિંહે મંદિરના ગર્ભગૃહમાં પધરાવી ને ફરીથી મંદિરનું સમારકામ નિર્માણ કરાવીને તેમાં વિષ્ણુ મંદિરનો ઉમેરો કર્યો. લાખા રાણાના પુત્ર રાણા મોકલસિંહજીએ અત્યારે ઉપલબ્ધ છે એ શિવાલય બંધાવ્યું. તેને લગતા લગભગ 100 શ્લોકયુક્ત સંસ્કૃતમાં શિલાલેખ મંદિરની બહારની દિવાલે શોભે છે. એકલિંગજી મંદિરમાં આકર્ષક મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી છે. આખાએ સંકુલમાં 108 મંદિરો છે. તેની મુલાકાત ફરી ક્યારેક. પરિસરમાં અત્યંત સુંદર કોતરણી, નકશીયુક્ત શિલ્પો અને સ્થાપત્યો છે. મુખ્ય દેવતા એકલિંગજીનું ચતુર્મુખ શિવલિંગમ કાળા આરસપહાણમાંથી બનાવ્યું છે. તે શિવલિંગથી જરા હટકે મૂર્તિ સમાન લાગે છે, જેની ઊંચાઈ લગભગ 50 ફૂટ છે. 4 મુખ શિવજીના 4 સ્વરૂપો સૂચવે છે. પૂર્વે સૂર્ય, પશ્ચિમે બ્રહ્મા, ઉત્તરે વિષ્ણુ અને દક્ષિણે રુદ્ર બિરાજે છે. ભગવાન રુદ્ર શક્તિશાળીના પણ શક્તિશાળી અવતાર ગણાય છે. એકલિંગજીની પ્રતિમા પર પાર્વતીજીની આકૃતિની સાથે ગણેશજી અને કાર્તિકેયની ઉપસ્થિતિ શિવ પરિવારને પૂર્ણત્વ બક્ષે છે. સર્વોત્તમ સર્વોપરી દેવ તરીકે અહીં મહાદેવ રાજ કરે છે. મંદિરની દિવાલો મેવાડ રાજાઓના ભવ્ય ભૂતકાળને છતો કરે છે. એ ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય છે. રાણા કુંભા પ્રસ્તુત મંદિરના અંતેવાસી ગણાય છે. મેવાડ પ્રદેશમાં શિવજીને એકલિંગની ઓળખ મળી છે. શિવજીના પણ 108 નામ છે. તેમાંનું એક એકલિંગજી. નામ બદલાય, શ્રદ્ધા નહીં. સંસ્કૃતિ, પરંપરા, માન્યતા પ્રાચીન સમયના લોકોને એમના ભવ્ય ભૂતકાળ અને જીવનના પ્રતિબિંબ સમા ઈશ્વરની ઝાંખી કરાવતા. હિન્દુ પુરાણો મુજબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ સૃષ્ટિના કર્તાહર્તા છે. એટલે જ રાજસ્થાનમાં એકલિંગજી મંદિરનો મહિમા અપાર છે. સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈએ તો ભવ્ય 2 માળનું વિરાટ પિરામિડ શૈલીનું છાપરું અતિ શોભનીય છે. શિખર પરની નકશી અને કોતરણી તેના સૌંદર્યમાં વધારો કરે છે. આ પવિત્ર મંદિર લોભામણું છે. બહારની દિવાલો સોપાનો છે, જેની ઉપર શિખર પર શિખરની રચના જોવા મળે છે. જાણે કે
નાના મોટા અનેક શિખરોનો મેળો લાગ્યો ન હોય? દરેકના કદ અને સ્થાન અલગ અલગ છતાં લગોલગ છે. વળી પ્રત્યેક રચના ઉપર ભૌમિતિક જાળીદાર ચડ ઉતર થતી રેખાઓની વચ્ચે શિખરોની લઘુ આવૃત્તિ દેખાય. જેમ જેમ ક્રમશઃ શિખરો પગથિયા ચડતા દેખાય તેમ તેમ તેના કદ મોટા થતા જાય. મુખ્ય શિખરે કોતરણી જાળીયુક્ત કઠેડોએ દમદાર લાગે. અલબત્ત આ મલક વગર શિખર ક્યાંથી સંભવે? મારું ગુર્જર શૈલીમાં તો આ મલક પણ એકમેક પર શંકુ આકારે ગોઠવાયેલા દેખાય અને છેલ્લે કળશ કુંભની સોય એટલા માટે હોય કે એમાં ભળેલા જળનો આપત્તિકાળે ઉપયોગ થઈ શકે. પર્વતની ટૂંક પર અલગ અલગ સોપાને નાના નાના મંદિરો ઊભા હોય એવો દેખાવ આપણને કૃતકૃત્ય કરી દે. મંદિરે લઈ જતી કેડીનાય મોંઘા મૂલ, લાંબી પરસાળો પાસેથી નિસરી મંદિર પ્રવેશ કરીએ તો નંદીની ચાંદીની પ્રતિમાના દર્શન થાય. પુરાણ મુજબ નંદી કૈલાસ પર્વતના દ્વારપાળ ગણાય છે. તદુપરાંત અન્ય 2 નંદીઓ પણ કોતરણી સ્વરૂપે હાજરા હજુર છે. અહીં એક પિત્તળના અને એક શ્યામ પાષાણના મંદિરમાં બિરાજે છે, જ્યારે ચતુર્ભુજ મૂર્તિને મુખ્ય મંદિરના મંડપમાં પધરાવાયેલી છે. અન્ય શિવલિંગોથી અલગ અહીં શિવલિંગ મૂર્તિ સમાન માનપાન પામે છે અને મંદિરમાં અલંકૃત સ્તંભો, કુંભી, મથોડા, મદલ અને છજા આસ્થા પરિક્રમા અને કળા પરિક્રમા કરવા પ્રેરે. નમન છે એના કલાકારોને, જેમણે અદ્વિતીય સ્થાપત્યોને શણગાર્યા છે.